નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા હંમેશા કોઈને કોઈ સમસ્યાને લઈને પ્રજાનો અવાજ બનીને સરકારને રજૂઆતો કરતા હોય છે। મનસુખ વસાવાનો લેટર અનેક વખત મોટો ભડાકો પણ કરતો હોય છે। ત્યારે આ વખતે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીના કારણે મેદાને ઉતર્યા છે। નર્મદા ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। કેવી વાત કહેવાય કે સરકાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકોના વિકાસની મોટી વાતો કરી રહ્યું છે, પરંતુ એ તો માત્ર ચોપડે જ રહી ગયું હોય તેવું લાગી આવે છે। કારણ કે હદ તો ત્યારે કહેવાય કે જ્યારે સાંસદને જ પોતાના વિસ્તારની એક સરકારી શાળા માટે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખવા પડે। સમાચાર મળી રહ્યા છે કે હાલમાં જ સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના તાબદા ગામે એક પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં જોતા તેમને ખબર પડી કે 15 વર્ષ પહેલા બનેલી શાળાનું બિલ્ડિંગ હાલ ખૂબમાં જ જર્જરિત હાલતમાં આવી ગયું છે। અને આ મુલાકાત બાદ તેમણે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને લેખિતમાં રજૂઆત પણ કરી છે। તો આની સાથે જ આ મામલે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં સાંસદ એવું જણાવ્યું કે હું જ્યારે પણ આ ગામમાં એક કાર્યક્રમ માટે ગયો ત્યારે મેં આ શાળાની મુલાકાત લીધી હતી, ત્યારે મને જાણ થઈ કે આ શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં આવી ગઈ છે। આ શાળા અને હોસ્ટેલમાં પૂરતા શિક્ષકો નથી, હોસ્ટેલમાં વોચમેન પણ નથી, રસોઈયા નથી અને બિલ્ડિંગ પણ જર્જરિત થઈ ગઈ છે। તો આની સાથે જ મારા ધ્યાને આવ્યું કે હોસ્ટેલમાં બાળકો જાતે જ એક બેન સાથે મળીને જમવાનું બનાવે છે। બાળકોને હોસ્ટેલમાં લીલા શાકભાજી પણ આપવામાં આવતા નથી। સ્થાનિક શિક્ષકો કે આચાર્ય કાળજી રાખતા ન હોય એટલે આવી પરિસ્થિતિ થાય તે સ્વાભાવિક છે। સમયાંતરે મરમ્મત થવી જોઈએ અને આની સાથે જ સ્થાનિક નેતાઓ કે અમારું ધ્યાન દોરવું જોઈએ। જર્જરિત શાળાઓ સુધારવામાં આવે અને શિક્ષકો, રસોઈયા, ક્લાર્ક સહિતના સ્ટાફની ભરતી કરવાની માંગ કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।